નમસ્કાર મિત્રો, એચ.કે. પટેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપણે અંક શ્રેણી અને મૂળાક્ષર શ્રેણીનો અભ્યાસ કરી ચૂક્યા. હવે ત્યાર પછી નવું ચેપ્ટર છે વર્ગીકરણ. તો કે વર્ગીકરણ એટલે શું કે એની અંદર ચાર ઓપ્શન આપેલા હોય છે. એમાંથી આપણે કોઈ એક સાચો જવાબ હશે, ત્રણના સમાન ગુણધર્મ હશે, એકનો કંઈક અલગ પડતો હશે, જેને આપણે વર્ગીકરણ કરવાનું છે. તો એ જે ચેપ્ટર છે વર્ગીકરણ, એનો આજે અભ્યાસ કરીશું. તો ચેપ્ટરનું નામ શું છે? વર્ગીકરણ. તો કે વર્ગીકરણ એટલે તો કે સમૂહ કે જૂથમાંથી સમાન લક્ષણો કે ગુણધર્મ ધરાવતી વસ્તુને અલગ પાડવાની ક્રિયા. તો દાખલા તરીકે કોઈ પણ ત્રણ વસ્તુ સમાન છે, જેમ ને એક વસ્તુ અલગ પડે છે કે શિક્ષક, આચાર્ય ને બાળકો, ને ત્રીજું લખી દીધું મંદિર. તો કે આ ત્રણ વસ્તુ સમાન જે કે એક શાળાની અંદર હોઈ શકે, જ્યારે મંદિર એ અલગ વસ્તુ થાય. આ રીતે અલગ પડતી વસ્તુ આપણે શોધવાની થશે કે જેના ત્રણને સમાન લક્ષણ છે, એટલે ચોથાનું લક્ષણ અલગ છે. કે સમૂહ કે જૂથમાં આપેલ વસ્તુઓ વચ્ચે કોઈ પ્રકારની સમાનતા રહેલી હોય છે, જ્યારે તેમાંથી એક વસ્તુ થોડીક અલગ પડે છે, જેને તમારે અલગ તારવવાની હોય છે. મેં પહેલા જ કીધું કે ત્રણ વસ્તુ સમાન હશે, ચોથી વસ્તુ જે છે એ થોડીક અલગ પડતી હશે, તો એમાં તમારે જવાબ શોધવાનો થશે. એક ઉદાહરણ લીધું છે કે ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત અને માનવીની ભવાઈ. તો કે આ ત્રણ ઉદાહરણ ચાર છે. તો આમાં શું જવાબ આવે? તો જોઈએ કે ભગવદ્ ગીતા છે એ એક ધાર્મિક ગ્રંથ છે, રામાયણ એક ધાર્મિક ગ્રંથ છે, મહાભારત પણ ધાર્મિક ગ્રંથ છે, જ્યારે માનવીની ભવાઈ એ એક નવલકથા છે. તો આપણો સાચો જવાબ શું થશે? તો કે માનવીની ભવાઈ થશે, જે અલગ પડે છે. ત્યાર પછી બીજી શ્રેણી કે વર્ગીકરણમાં મુખ્યત્વે ચાર ભાગ પડે છે. વર્ગીકરણમાં મુખ્યત્વે ચાર ભાગ પડે છે. એમાં કયા કયા ભાગ હશે? તો પહેલું કે શબ્દ વર્ગીકરણ, પછી મૂળાક્ષરનું વર્ગીકરણ આવશે, સંખ્યાનું વર્ગીકરણ આવશે, અને મિશ્ર વર્ગીકરણ. તો આજે આપણે જે ચાર વર્ગીકરણ છે કે શબ્દ વર્ગીકરણ, મૂળાક્ષર વર્ગીકરણ, સંખ્યા વર્ગીકરણ અને મિશ્ર વર્ગીકરણ છે, આમાંથી આપણે આજે શબ્દ વર્ગીકરણ વિશે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી કે શબ્દ વર્ગીકરણ. શબ્દ વર્ગીકરણ એટલે કે અહીં આપેલા શબ્દો છે કે અહીં ચાર શબ્દ એટલે કે અહીં આપેલા ચાર શબ્દોમાંથી ત્રણ શબ્દો સમાન ગુણધર્મો ધરાવતા હશે, જ્યારે ચોથો શબ્દ તેમાંથી કંઈક અલગ ગુણધર્મો ધરાવતો હશે. કે આપણે પહેલું ઉદાહરણ જોયું કે ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત અને માનવીની ભવાઈ, જેમાં ત્રણ શબ્દો જે હતા કે ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત એ સમાન ગુણધર્મ ધરાવતા હતા, જે ધાર્મિક ગ્રંથો હતા. જ્યારે ચોથો ઓપ્શન માનવીની ભવાઈ હતો, એ નવલકથા હતી. તો આની અંદર પણ ભાગ પડે છે. તો કયા કયા? તો કે જાતિ અને સંબંધ પ્રમાણે. તો કે આજે આપણે પહેલો ટોપિક જોઈએ કે શબ્દ વર્ગીકરણ. શબ્દ વર્ગીકરણનો પેટા ટોપિક છે તો એ જાતિ અને સંબંધ પ્રમાણે. સંબંધ પ્રમાણે જોઈએ તો પુરુષના સંબંધ પ્રમાણે જોઈશું આપણે પહેલા. તો પુરુષના સંબંધમાં આપણા શું શું થાય? તો કે આપણા પિતા હોય, ભાઈ હોય, કાકા હોય, મામા હોય, નાના હોય, દાદા હોય, પુત્ર હોય, ભત્રીજ હોય, આ રીતના શાળા હોય, તો કે એવા સંબંધ થતા હોય છે. ભાઈ, કાકા, ફુવા, દિયર, જેઠ, નાના, ભત્રીજ, શાળા, સસરા, જમાઈ, ભાણેજ, પિતા, દાદા, પુત્ર, મામા, માસા, આ બધા પુરુષ સંબંધ છે, જે પુરુષ જાતિને અનુસરતા હોય. ત્યાર પછી સ્ત્રી સંબંધો જોઈએ. સ્ત્રી સંબંધોમાં કયા આવશે? તો કે માતા છે, બહેન છે, ફોઈ છે, માસી છે,
નાની છે, મામી છે, કાકી છે, આ રીતના સાળી છે, ઘણા બધા સંબંધો હોય છે. તેમાં જોઈએ તો કે માતા, બહેન, ભાભી, નણંદ, દેરાણી, જેઠાણી, ફોઈ, મામી, નાની, ભત્રીજ, ભાણી, પત્ની, માસી, કાકી, સાળી ને પુત્રવધુ. તો કે આ બધા એ સ્ત્રી જાતિને અનુસરતા સંબંધ થયા. એના તો એક ઉદાહરણ જોઈએ. કઈક ઉદાહરણ લીધું છે તો કે કાકા, કાકી, ભત્રીજ અને ભાણેજ. તો આમાંથી શું જવાબ થશે? તો જોયું કે કાકા પુરુષ જાતિને અનુસરે છે, કોને કે પુરુષ. કાકી એ સ્ત્રી જાતિને અનુસરે છે. ભત્રીજ એ પુરુષ જાતિને. ભાણેજ એ પણ પુરુષ જાતિને અનુસરે છે. જ્યારે કાકી, તો આપણો જવાબ કયો થશે? તો કઈ કાકી થશે. જે કાકી ઓપ્શન છે એ જવાબ થશે. કેમ કે કાકી એ સ્ત્રી જાતિને અનુસરતો શબ્દ છે. ત્યાર પછી આગળ જોઈએ. ત્યાર પછી પ્રાણીઓના વિવિધ પ્રકાર પ્રમાણે પ્રાણીઓની અંદર પણ અલગ અલગ ભાગ પડતા હોય છે. પ્રાણીઓમાં કઈ રીતે પાડીશું ભાગ આપણે? તો કે એમના ખોરાકના આધારે. ખોરાકના આધારે જોઈએ તો ખોરાકમાં પ્રાણી કેવું હોય તો કે શાકાહારી પ્રાણી છે, માંસાહારી પ્રાણી છે, મિશ્રહારી પણ પ્રાણી હશે. ત્યાર પછી રહેઠાણના આધારે. રહેઠાણ કે જે આપણે પ્રાણી છે, એ પ્રાણી છે કઈ જગ્યાએ રહે છે? તો કે જળચર છે એટલે કે ઉભયજીવી છે, ખેચર છે કે ગુજ્જર છે. તો એના આધારે પ્રકાર પડશે. અંગોના આધારે પ્રાણીઓમાં પણ અંગ હશે. તો કે કાનવાળા અને કાન વગરના પ્રાણીઓ છે. શિંગડા વાળા હશે અને શિંગડા વગરના પણ હશે. હાડકા વાળા પ્રાણીઓ છે, હાડકા વગરના. તો કે ગાય લઈ લઈએ તો કે ગાયને હાડકું છે. હા, પણ સાપ લઈએ અહીં તો કે સાપને હાડકું હોતું નથી. પગ તો કે ગાયને પગ હોય છે, સાપને પગ હોતા નથી. પગ વગરના પણ થશે. તો કઈ એક ઓપ્શન આપી બીજું કે ઉદાહરણ જે છે એના દ્વારા આપણે સમજીશું. ઉદાહરણ દ્વારા સમજીએ તો કે ગાય, બકરી, ભેંસ ને બળદ. તો કઈ ચાર ઓપ્શન આપે. કઈ ઉદાહરણ તરીકે ગાય, બકરી, ભેંસ અને બળદ. તો આમાં શું જવાબ આવશે? તો કે ગાય, બકરી, ભેંસ જે આ દૂધ આપનારા પ્રાણીઓ છે. જ્યારે બળદ એ દૂધ આપતો નથી. તો કે આને આપણે શું કહીએ કે દૂધાળા પ્રાણીઓ છે. ત્યારે બળદ એ દૂધાળું પ્રાણી નથી. ત્યાર પછી દિવસની સંખ્યા પ્રમાણે મહિના. તો કે આપણા જે અંગ્રેજી મહિના છે એની અંદર અલગ અલગ દિવસના મહિના છે. તો એ આપણે જોઈશું. તો પહેલો મહિનો કયો? જાન્યુઆરી. જાન્યુઆરી પછી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો કે આપણે અહીં 12 મહિના લખી દીધા. હવે આ મહિનાને કઈ રીતે ગણવાના? તો કે જે હાથના ઢીંચણ આપેલા છે એના આધારે ગણવાના.
જે મહિના ઉપર અહીં ટોચ ઉપર આવે એ આપણો મહિનો 31 નો થશે. જ્યારે નીચેનો ભાગ છે ખાડા જેવો એ 30 નો મહિનો ગણવાનો. અહીંથી ચાલુ કરવાનું આપણે કે જાન્યુઆરી એટલે 31, તો કઈ 31 લખો. ફેબ્રુઆરીનો મહિનો કેટલા દિવસનો હોય? તો કે 28 અથવા 29 દિવસનો હશે. કેટલાનો? 28 અથવા 29. જો લીપ વર્ષ હશે તો 29 દિવસનો મહિનો હશે, અને જો લીપ વર્ષ નહીં હોય તો 28 દિવસનો મહિનો હશે. પછી માર્ચ એટલે 31, એપ્રિલ 30 દિવસનો મહિનો હશે, મે તો 31 નો આવશે, જૂન 30 નો, જુલાઈ 31, ઓગસ્ટ 31, સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30 અને ડિસેમ્બર 31. તો કે આ રીતના અંગ્રેજી મહિના આપણને દિવસ પ્રમાણે પૂછી લે. તો કે જાન્યુઆરીનો મહિનો 31 દિવસનો, ફેબ્રુઆરી 28 અથવા 29, માર્ચ 31, એપ્રિલ 30, મે 31, જૂન 30, જુલાઈ 31, ઓગસ્ટ 31, સપ્ટેમ્બર 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30 અને ડિસેમ્બર 31. તો અહીંથી આપણે સળંગ મહિના ગણીશું કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન ને જુલાઈ. જુલાઈ આવ્યા પછી ફરીથી અહીંથી જ રિટર્ન કરો અથવા તો બીજા હાથે શરૂ કરો. જુલાઈથી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. આ રીતે તમે મહિના ગણી શકશો. અહીં હું એક દાખલો બનાવું, ઓપ્શન તરીકે લઈ લઉં છું. ઓક્ટોબર, મે, ઓગસ્ટ, અને એપ્રિલ. 4 ઓપ્શન આપેલા છે. અહીં પ્રશ્ન નંબર 1 કરી દઈએ. તો હવે જવાબ શું આવશે? તો કે મહિના કે આપેલા છે, તો કે આ દિવસ પ્રમાણેનો આ પ્રશ્ન થશે. તો કે ઓક્ટોબર મહિનામાં કેટલા દિવસ? 31. મે મહિનો, મેમાં 31, ઓગસ્ટમાં 31, એપ્રિલ મહિનામાં 30 દિવસ આવશે. તો ઓક્ટોબર, મે અને ઓગસ્ટ આ 3 મહિના એ 31 દિવસના આપેલા છે, જ્યારે એપ્રિલ એ 30 દિવસનો મહિનો આપેલો છે. તો આપણો સાચો જવાબ એપ્રિલ થશે, કેમ કે એ અલગ પડે છે. ત્યાર પછી ગ્રહ, ઉપગ્રહ, પ્રકાશના ઉદ્ગમ આધારે વિવિધ પ્રકાર. તો કે આપણા આ વિજ્ઞાનનો ટોપિક થયો, ને વિજ્ઞાનના ટોપિકમાં તમને ખબર છે કે ગ્રહ વિશે ભણવાનું આવે, ઉપગ્રહ વિશે પણ ભણવાનું આવે, અને પ્રકાશ વિશે પણ ભણવાનું આવતું હોય છે. તો એની અંદર જોઈએ તો કે પહેલા ગ્રહ લઈએ. ગ્રહ કેટલા છે? તો કે 8. કયા કયા? તો પહેલું લો બુધ. બુધની બાજુમાં આવશે શુક્ર. શુક્રથી આગળ પૃથ્વી. પૃથ્વીથી મંગળ. મંગળથી આગળ ગુરુ. પછી આવશે નેપચ્યુન. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, નેપચ્યુન, યુરેનસ. ને એક ગ્રહ બાકી આપણો શનિ. કે કુલ કેટલા થયા? તો કે 8 ગ્રહ થયા. પછી ઉપગ્રહ લઈએ. ઉપગ્રહ તો અત્યારે ઘણા બધા છે, પણ આપણે 3 ઉપગ્રહના નામ લઈશું. તો કે પૃથ્વીનો ઉપગ્રહ કોણ? તો કે ચંદ્ર. મંગળનો ઉપગ્રહ
ફોબોસ ને ડિમોસ. ચંદ્ર ને ચંદ્ર આ 3 ઉપગ્રહો લઈ જાય. હવે પ્રકાશનો લઈ લઈએ. પ્રકાશ એક કુદરતી પ્રકાશ છે ને બીજો કૃત્રિમ પ્રકાશ. કે આમાંથી તમને આપી દીધા હોય કે અહીં તમને હું એક દાખલો આપું છું કે ફોબોસ ડિમોસ ચંદ્ર અને સૂર્ય. તો કે આમાં શું ફેર છે? તો કે અલગ પડશે કોણ? તો કે ફોબોસ આ ઉપગ્રહ છે, ડિમોસ એ પણ ઉપગ્રહ છે, ચંદ્ર એ પણ ઉપગ્રહ છે. સૂર્ય એ ઉપગ્રહ નથી, એ એક તારો છે જે સ્વયં પ્રકાશિત છે. તો એ આપણો જવાબ થશે સૂર્ય. એ રીતે તમને કોઈ 8 ગ્રહમાંથી 3 ગ્રહના નામ આપી દેશે, એક ઉપગ્રહનું નામ આપી દે અથવા કોઈ તારાનું નામ બીજું આપી દે તો તમને એ ખબર હોવી જોઈએ. ત્યાર પછી રાજ્ય દેશ આધારિત રાજ્ય દેશ રાજધાની પાટનગર ખંડ ચલણ આ આપણો 5મા નંબરનો ટોપિક છે. તેમાં જોઈએ તો કે અહીં રાજ્ય પાટનગર ખંડ કે ચલણ એના આપેલા હશે. તો કે આપણા ભારત દેશના કેટલા રાજ્યો? તો કે 28 રાજ્યો. 28 રાજ્યના પાટનગર રાખવાની. કેન્દ્ર શાસિત પ્રદેશ એનું પણ પાટનગર યાદ રાખવાનું. ત્યાર પછી ખંડ યાદ રાખવાના. કુલ 7 ખંડો છે પૃથ્વી ઉપર. એ ખંડમાંથી પણ પ્રશ્ન આવી શકે છે. ખંડ ને પછી આગળ જઈએ તો કે વિશ્વની અંદર જે દેશો છે દેશોના નામ આવી શકે. પછી ભારત જે ચલણ છે કે આપણા ભારતની અંદર રૂપિયાનું ચલણ છે, એ રીતે અમેરિકામાં ડોલર છે, એ રીતે દરેક દેશના અલગ અલગ ચલણ હશે, એ પણ તમારે યાદ રાખવાના થશે. તો કઈ ખંડ જોઈએ તો કે ખંડ કયા કયા છે? તો કે ઉત્તર અમેરિકા, પછી યુરોપ, એશિયા, આફ્રિકા, એન્ટાર્કટિકા, ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. તો કે 7 ખંડ થશે. તો કે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા આ 4 યાદ રાખવાના જોડે. પછી યુરોપ, એશિયા અને આફ્રિકા. તો કે આ 7 ખંડ થશે. તો કે 7 માંથી 3 આ ઓપ્શન આપી દે, ચોથું લખી દે ચીન. તો કે આમાં કોણ અલગ પડે? તો કે ચીન. કેમ? તો કે 3 આ ખંડના નામ છે, જ્યારે આ ચોથું એ દેશનું નામ છે, એના માટે અલગ પડશે. ત્યાર પછી રાજ્ય અને તેનું પાટનગર. તો કે આપણે 7 ખંડો વિશે તો જાણી લીધું. એના પછી આવશે 9 ટપક રાજ્ય અને તેનું પાટનગર. તો કે રાજ્યો કેટલા આપણા? તો કે 28 રાજ્ય ને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ? 8 આપણા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો એના વિશે જાણીશું. તો કે આ નકશો જૂનો છે પણ આની અંદર અહીં આવશે 9 પ્રદેશ ઉમેરાઈ ગયો છે. કયો? તો કે લદ્દાખ. તો કે નકશા ઉપર છે આપણે 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ વિશે સમજીશું અને એના રાજધાની કે એટલે પાટનગર કયું છે એ પણ જાણીશું. તો કઈ ઉપરથી ચાલુ કરીશું. કે પહેલા રાજ્ય લઈએ તો કે પંજાબ. પંજાબ રાજ્યનું પાટનગર કયું? તો કે ચંદીગઢ. ચંદીગઢ. ત્યાર પછી હરિયાણા. તો કે હરિયાણાનું પાટનગર ચંદીગઢ થશે. એના પછી આવ્યો રાજસ્થાન. રાજસ્થાન રાજ્યનું પાટનગર થશે જયપુર. કયું થશે? જયપુર. રાજસ્થાન થી નીચે જઈએ એટલે આપણું રાજ્ય આવે ગુજરાત. ને ગુજરાતનું પાટનગર ગાંધીનગર. કયું થાય? ગાંધીનગર. આપણે ગુજરાતની બાજુમાં એક આવી ગયું રાજ્ય મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશનું કેપિટલ કયું થશે? બોલો. મધ્યપ્રદેશનું કેપિટલ
બોલો. ભોપાલ. ભોપાલ ભોપાલ હશે. એના પછી આવે મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રનું કેપિટલ એટલે કે પાટનગર કે મુંબઈ. કઈ થાય? મુંબઈ. મુંબઈ થી નીચે જઈએ એટલે નાનું રાજ્ય આવે ગોવા. ગોવાનું પાટનગર કયું થશે? પણજી. ગોવા થી નીચે જઈશું એટલે એક બીજું રાજ્ય હશે કર્ણાટક. કર્ણાટક નું પાટનગર બેંગ્લોર. કયું થાય? બેંગ્લોર. કર્ણાટક થી નીચે જઈએ એટલે આવે કેરળ. કેરળ નું કયું થશે? તો કે કયું થાય? બોલો. તિરુવનંતપુરમ. કયું? તિરુવનંતપુરમ. ત્યાર પછી જઈએ તમિલનાડુમાં. તમિલનાડુ નું કયું થશે? તમિલનાડુ તો ચેન્નઈ થશે. કયું થાય? ચેન્નઈ. ચેન્નઈ તમિલનાડુ થી ઉપર જઈએ એટલે આંધ્રપ્રદેશ. પણ આંધ્રપ્રદેશ માંથી કેટલા ભાગ પડ્યા? એક નવું રાજ્ય બની ગયું. કયું બન્યું? તેલંગાણા. તો કે એક ઉપર બીજું રાજ્ય બની ગયું તેલંગાણા. આ કયું રાજ્ય થયું? તેલંગાણા. અને આ છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ ની રાજધાની કઈ? હા, તો અમરાવતી. કઈ થશે? અમરાવતી. તેલંગાણાની તો કે હૈદરાબાદ. હૈદરાબાદ થશે. એનાથી ઉપર જઈએ એટલે આવે ઓરિસ્સા. ઓરિસ્સાની રાજધાની તો કઈ થાય? બોલો. ભુવનેશ્વર. કઈ થશે? ભુવનેશ્વર. ભુવનેશ્વર થશે. એના પછી કઈ રાજ્ય રહી જાય? કયું? છત્તીસગઢ. છત્તીસગઢની રાજધાની રાયપુર. કઈ થશે? રાયપુર. ઓરિસ્સા થી ઉપર જઈએ એટલે પશ્ચિમ બંગાળ, વેસ્ટ બંગાળ. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા. કોલકાતા આવશે. પછી કઈ નાનું એવું રાજ્ય દેખાશે આપણે, જે ગ્રીન કલરમાં, ઝારખંડ. ઝારખંડની રાજધાની તો કે રાયપુર. કઈ આવશે? કઈ લખી દે? રાયપુર. તો ફરી ઉપર જતા રહીએ. આ રહ્યું હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ નું તો કે શિમલા. રાજધાની કઈ થશે? શિમલા. એથી નીચે આવો એટલે ઉત્તરાખંડ. ઉત્તરાખંડ ની રાજધાની બોલો. દેહરાદૂન. દેહરાદૂન થશે. એનાથી નીચે આવો એટલે આવે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ એટલે લખનઉ. એનાથી નીચે જવું એટલે બિહાર. બિહાર એટલે પટના. એને બાજુમાં જવું એટલે નાનું એવું રાજ્ય દેખાય, સિક્કિમ. સિક્કિમ એટલે ગંગટોક. ગંગટોક. એથી આગળ જઈએ એટલે અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ ની રાજધાની કઈ? ઈટાનગર. ઈટાનગર પછી એની બાજુમાં છે અસમ. તો દિસપુર. પછી હવે નાગાલેન્ડ તો કોહિમા. કોહિમા. પછી આવે મણિપુર. મણિપુર તો ઇમ્ફાલ. એના પછી આવે મિઝોરમ. મિઝોરમ ની ઓજવાલ. 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 ને એક બાકી રહ્યો આપણો ત્રિપુરા રાજ્ય. ત્રિપુરાની કઈ આવશે? અગરતલા. અને કઈ બાકી રહી છે? મેઘાલય. મેઘાલય તો હા, મેઘાલય રાજ્ય ખરું ને આપણે. બોલો. શિલોંગ. શિલોંગ થશે. તો કે આ આપણા 28 રાજ્યો
છે અને એનો રાજધાની થઈ. હવે કઈ જોવાના કે કેન્દ્ર શાસિત પ્રદેશ. કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા? 8. હવે કઈ જગ્યાએ એ જોવાના અને એની રાજધાની કે પાટનગર કયું? તો કે શરૂઆત ઉપરથી કરવાની નકશામાં હંમેશા. તો કઈ 2 પ્રદેશ આવેલા છે. એક આ છે જેનું નામ છે જમ્મુ કાશ્મીર. તો કે એની રાજધાની કઈ? તો કે શ્રીનગર અને બીજી કઈ? જમ્મુ અને શ્રીનગર બે. એક છે જમ્મુ અને બીજી છે શ્રીનગર. લદ્દાખ બીજો કેન્દ્ર શાસિત પ્રદેશ છે લદ્દાખ. તો લદ્દાખ ની લે કેટલા થયા? 2. ત્યાંથી આગળ જો એટલે કઈ બોર્ડર ઉપર છે આ જગ્યા ઉપર એક કેન્દ્ર શાસિત પ્રદેશ. શું નામ છે? ચંદીગઢ. કયો આવશે ત્યાં? ચંદીગઢ. ને ચંદીગઢ ની રાજધાની તો કે આની પણ રાજધાની ચંદીગઢ જ છે. નામ પણ ચંદીગઢ અને રાજધાની પણ ચંદીગઢ. એની બાજુમાં જશો એટલે તમને જોવા મળશે દિલ્હી, જે ભારતનું પાટનગર છે. અને દિલ્હી ની રાજધાની પણ શું છે? દિલ્હી થાય. ત્યાંથી નીચે આવો એટલે આપણો ગુજરાતનો આ જગ્યા ઉપર છે. ને 2 ભાગ અહીંયા છે. આનું નામ શું છે? તો કે દીવ દમણ અને દાદરા નગર હવેલી. દીવ દમણ અને નગર હવેલી. આની રાજધાની કઈ છે? તો કે દમણ. કઈ રાજધાની છે? દમણ. દમણ થી તમે નીચે આવો એટલે આ જગ્યા ઉપર છે ભારતના નકશામાં. તો આ જગ્યા કયો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે? તો લક્ષદ્વીપ. કયું છે? લક્ષદ્વીપ. ને લક્ષદ્વીપ ની રાજધાની કઈ? કવારતી. એના પછી એક અહીં છે માહે, એક આ બાજુ છે ને કઈ છે. 3 અલગ અલગ વિસ્તારમાં આવેલા છે. 3 રાજ્યોમાં અલગ અલગ પ્રદેશ આવેલા છે ને એનું એક જ નામ રાખ્યું છે આપણે પોંડિચેરી. શું નામ રાખ્યું? પોંડિચેરી. અને એની રાજધાની પણ કઈ થશે? પાંડિચેરી. અને ત્યાર પછી એક ભારતના નકશાથી બહાર જઈએ તો નીચેના ભાગમાં એક આ રીતે દોરેલા હોય ટપકા. ના, તો અહીં કને અંદમાન અને નિકોબાર નામના ટાપુ આવેલા. અંદમાન અને નિકોબાર. અને આની રાજધાની કઈ છે? તો પોર્ટ બ્લેર. કઈ છે? પોર્ટ બ્લેર. તો હવે ગણી લો કેટલા છે? તો કે જમ્મુ 1, 2, ચંદીગઢ 3, દિલ્હી 4, દીવ દમણ દાદરા નગર હવેલી 5, લક્ષદ્વીપ 6, પોંડિચેરી 7, અંદમાન નિકોબાર 8 આપણા કેન્દ્ર શાસિત પ્રદેશ થશે. ત્યાર પછી આગળ જોઈએ. આ રીતે આપણે બીજા જે દેશો છે કે અમેરિકા છે, રશિયા, ચીન, બાંગ્લાદેશ, શ્રીલંકા, આ રીતે એમના દેશની રાજધાની પણ પૂછાઈ શકે છે. એ તમારે જાતે શોધવાની રહેશે. હવે કે વર્તમાન પત્રો કે સામયિકો. નવો ટોપિક છે વર્તમાન પત્રો કે સામયિકો. તો કે વર્તમાન પત્ર એટલે શું? તો કે દરરોજ પ્રકાશિત થતું જે હોય કે રેગ્યુલર, એને વર્તમાન પત્ર કહેવાય. કે સમાચાર પત્ર પણ કહીએ છીએ. તો કે આપણે કયા કયા ગુજરાતમાં પ્રકાશિત થાય? તો કે ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, કચ્છ મિત્ર, સંદેશ, આ રીતે રખેવાળ, ઘણા અલગ અલગ વિસ્તારોમાં રજૂ થતા હોય છે. ત્યાર પછી આવે સામયિકો. તો કે કોઈ ચોક્કસ સમય થતું હોય પ્રકાશિત. એટલે કઈ રીતે? કોઈ અઠવાડિયે પ્રકાશિત થતું હોય. જો સામયિક પત્ર અઠવાડિયે પ્રકાશિત થતું હોય તો એને આપણે શું કહીશું? સાપ્તાહિક. એના પછી 15 દિવસે
રજૂ થતું હોય, દર 15 દિવસે પ્રકાશિત થતું હોય, તો હવે કયું એવું પ્રકાશિત થતું હોય તો કે એને પાક્ષિક કહેવાય. જે 15 દિવસે રજૂ થાય એને પાક્ષિક કહીએ. પછી મહિને પ્રકાશિત થતું હોય તો કે એને આપણે માસિક કહીએ. ને કોઈ વાર્ષિક રજૂ થતું હોય તો કે એને વાર્ષિક માસિક સામાયિક કહીએ છીએ. તો કે આ રીતે કોઈ તમને અલગ અલગ સામાયિકોના નામ આપી દે કે ફૂલ છાપ છે, પછી એક પાલાક્ષર કરીને કઈ નામ છે એ પણ આવતું હોય છે. તો કે અલગ અલગ સામાયિકોના નામ આપેલા છે, એમાંથી પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ રમતો. તો શું આપેલી છે રમતો? કે રમતોમાં પણ કઈ રીતનું કે અલગ અલગ રમત હશે. ઇન્ડોર ની રમતો હશે અને આઉટડોર, જે કે અંદર રમી શકે બેઠા બેઠા, અને અમુક રમતો બારે પણ રમી શકાતી હોય. તો કે એવી રમતો પણ હશે. તો કે ઇન્ડોર રમત એટલે શું કે એક ઓરડામાં કે હોલમાં રમી શકે. તો એવી રમતો કઈ? તો કે ચેસ, લુડો, ટેબલ ટેનિસ, બિલિયર્ડ, શૂટિંગ, કુસ્તી, બોક્સિંગ, વેઇટ લિફ્ટિંગ ને જુડો. આ બધી ઇન્ડોર રમતો છે કે જેને તમે એક રૂમમાં બેસીને રમી શકો છો. ત્યાર પછી આવે આઉટડોર. આઉટડોર રમતોમાં કઈ હશે કે ખુલ્લા મેદાનમાં રમી શકાય. તો કઈ કે ક્રિકેટ, કબડ્ડી, ફૂટબોલ, વોલીબોલ, હોકી, ટેનિસ, ગોળાફેંક, બેડમિન્ટન, બાસ્કેટબોલ, હેન્ડબોલ, ખોખો. આ બધી રમતો જે છે તે આઉટડોર ની છે. ત્યાર પછી કે નાના દડાથી રમાતું, કે નાના દડાથી રમત રમાતી એવી કઈ રમતો છે? તો ક્રિકેટ છે, પછી ટેબલ ટેનિસ છે, હોકી છે, બિલિયર્ડ છે ને ટેનિસ. તો કે આ નાના દડાથી રમાતી રમતો છે. પછી મોટા દડાથી રમાતી હોય તો કે મોટા દડાથી કઈ? તો કે ફૂટબોલ, જે તમે પગથી રમતા હો છો, પછી વોલીબોલ, પછી હેન્ડબોલ, બાસ્કેટબોલ ને ગોળાફેંક. ગોળો પણ મોટો આવતો હોય છે, એ રમતા હોય. પછી અન્ય બીજી રમતો કે સાધનો, કે આ રમત છે કે વોલીબોલ રમીએ છીએ તો કે વોલીબોલ રમવા માટે શું જરૂર પડશે? તો કે એક દડાની જરૂર પડશે, બે ધાબલાની જરૂર પડશે અને એક નેટની જરૂર પડશે. તો કે આ ત્રણ વસ્તુ આપીને બીજું એક તમને દડો આપી દે, બેટ. તો કે આમાંથી શું અલગ પડે છે? તો કે બેટ અલગ પડે છે. કેમ કે વોલીબોલ રમવા માટેની જરૂરી વસ્તુ છે, જ્યારે બેટ છે ક્રિકેટ માટે. એ રીતે રમતના સાધનો પણ તમને આપી દે કે કયા કયા સાધનો હોય એ પણ જોવાનું. ત્યાર પછી સંગીત. સંગીતમાં કયા? તો કે પેલા તાર વાળા, કે તાંતણો આવે. તો કે એક તાર વાળા હોય, બે તાર વાળા હોય. તો કે એમાં કયા કયા આવશે? કે તંતુવાદ્ય, જેને તારથી બાંધેલો હોય, એટલે તાર ખેંચી એટલે તંતુ થાય, અવાજ ઉત્પન્ન થાય. તો કે સિતાર, ગિટાર, સંતૂર, વીણા, પિયાનો, એક તારો, વાયોલિન ને સારંગી. આ જે બધા છે એ તંતુવાદ્ય છે. હવે તમને આમાંથી કોઈ ત્રણ નામ લઈ લે, એક ઓપ્શન બીજું આપી દે, તો તમને ખબર પડી જોઈએ કે આ શેનું છે? તો કે આ તંતુવાદ્ય છે, જ્યારે બીજું કોઈ એક અલગ વાદ્ય છે. પછી સુશીર વાદ્ય. તો કે સુશીર વાદ્ય એટલે કયા? તો કે ફૂંક મારીને વગાડી શકાય. તો એવા બે ચાર નામ બોલશો? શરણાઈ, વાંસળી, હાર્મોનિયમ. તો શરણાઈ છે, વાંસળી, હાર્મોનિયમ, ટ્રમ્પેટ, બ્યુગલ, ક્લોરનેટ, સેક્સોફોન, માઉથ ઓર્ગન. તો કે આ વગેરે છે એ સુશીર વાદ્ય છે, જેને મોઢાથી ફૂંક મારીને વગાડી શકાય છે. પછી અવનત વાદ્ય. અવનત વાદ્ય એટલે કે જે ચામડાના બનેલા છે, કે જેના માટે ચામડું જરૂરી છે. તો કે ઢોલકી છે, તબલા છે, પછી મોટો ઢોલ છે. આના માટે તમારે ચામડાની જરૂર પડતી હોય તો એને અવનત વાદ્ય કહેવાય છે. તો કે ખેંચાયેલી ત્વચા એટલે કે પડદું. તો કે આપણે ઢોલકી કે તબલા વગાડીએ તો એના ઉપર હોય કે તબલા, ઢોલક, પખવાજ, નગારું, મૃદંગ, ડમરૂ. તો કે આ બધા એ અવનત વાદ્યો થાય. ત્યાર પછી આવે ઘનવાદ્ય. તો કે બે વસ્તુને અથડાવાથી જે અવાજ ઉત્પન્ન થાય એને ઘનવાદ્ય કહેવાય. ઘનવાદ્યમાં કયા આવશે? એક તો કે મંજીરા આવશે, પછી ખંજરી આવશે, કરતાલ, ઘંટડી, ટ્રાયેંગલ ને જલતાર. આ જે વાદ્યો છે એ ઘનવાદ્યો છે. અહીં આપણે એક લખી દઈએ કે તબલા, ખંજરી, મંજીરા,
ને કરતા. તો આમાંથી શું અલગ પડે છે? તબલા. તો કે તબલા. તબલા કેમ અલગ પડે છે? તો કે અવનત વાદ્ય છે કે જેના અંદર ચામડાની જરૂર પડે છે, જ્યારે બાકીના એક ઘન વાદ્યો થયા. ત્યાર પછી શરીરના ભાગો, કે આપણા શરીરના જે ભાગો છે એમાંથી પણ પ્રશ્નો આવતા છે, કે તમારા વિજ્ઞાનની અંદર 6 થી 8 નો પૂછાય છે કે 7માનો પ્રથમ અને બીજું સત્ર અને 8માનો પ્રથમ સત્રનો વિજ્ઞાન, ગણિતના, સામાજિક વિજ્ઞાન છે એમાંથી પ્રશ્નો પૂછાવાના થયા. તો એમાં જે પાઠ આપેલા છે એમાંથી જ એક ટોપિક ઉઠાવ્યો કે શરીરના વિવિધ ભાગો. એમાં કયા કે શરીરના અંદરના અંગો અને બાહ્ય અંગો. તેમાં પહેલો છે પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર. આ રીતના ટોપિક આપેલા છે. એમાંથી તમારે પ્રશ્ન પૂછાય. કઈ એક ઉદાહરણ આપણે લીધું કે મળાશય, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. તો કે આમાંથી કયો જવાબ અલગ પડે છે? તો કે મળાશય. જે કયા ભાગમાં આવશે? તો કે પાચન તંત્રના ભાગમાં આવશે, કે જે આપણો ખોરાક પાચન થાય છે એટલે મોટા આંતરડામાં છેલ્લે સંપૂર્ણ પાચન થઈ અને મળાશય દ્વારા બહાર નીકળતો હોય છે. તો એ રીતના આવશે. તો કે પાચન તંત્રમાં કયા હશે? તો મુખ ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, છેલ્લે મળાશય અને મળદ્વાર. ઉત્સર્જન તંત્રની અંદર કે જેના દ્વારા આપણા શરીરમાંથી જે કચરો છે એ બહાર નીકળશે. તો કે મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. અને પ્રજનન તંત્રની અંદર દરેકમાં અલગ અલગ હોય છે. તો કે શુક્રપિંડ, શુક્રાશય, શ્લેષ્મ, શુક્રવાહિની. જ્યારે સ્ત્રીઓમાં હોય છે અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને યોનિદ્વાર. ત્યાર પછી શ્વસન તંત્રના અંગો પણ આપી દેશે તમને. તો કે નાસિકા છિદ્ર, નાસિકા કોટર, શ્વાસ નળી અને ફેફસા. હવે 3 આપણે ઓપ્શન આ લઈ લીધા કે નાસિકા છિદ્ર, નાસિકા કોટર અને ફેફસા. એક ત્રીજું આપી દીધું, ચોથો જઠર. તો તેમાં જવાબ શું થાય? જઠર. કેમ? જઠર એ પાચન તંત્રનું અંગ થશે. ત્યાર પછી ખાદ્ય પદાર્થો. તો ખાદ્ય પદાર્થમાં શું આવશે? અનાજ આવશે, કઠોળ આવશે, ફળ આવશે ને શાકભાજી. આ રીતના અલગ અલગ વસ્તુઓ હશે. તો કે મને અનાજમાં કયા કયા હશે? એટલે કે ધાન્યની અંદર બાજરી, ઘઉં, ચોખા, મકાઈ, જુવાર વગેરે આવે. ત્યાર પછી ફળની અંદર સફરજન, કેળા, પપૈયું, તરબૂચ, દાડમ, મોસંબી, સીતાફળ, જામફળ છે, દ્રાક્ષ છે, ચેરી છે, જે અલગ અલગ વસ્તુઓ આવશે. કઠોળ, કઠોળમાં કયા આવશે? મગ, ચણા, વટાણા. વટાણા શાકભાજીમાં લઈશું આપણે. વાલ, ચોળા, તુવેર, અડદ. પછી એ તમારે શોધવાના આવે નવા જે આવે. પછી આવે શાકભાજી. તો શાકભાજીમાં કયા કયા આવશે? કોબીજ, ફુલાવર, ટામેટા, દૂધી, બટાટા, યુરિયા, કાકડી, વટાણા. આ વગેરે વસ્તુ આની અંદર શાકભાજીમાં આવશે. હવે આમાંથી તમને કોઈ પણ 3 ભેગા કરીને આપશે ઓપ્શન. કાં તો શાકભાજીના હશે, કઠોળના હોય, ફળ હોય કે અનાજ, ને એક બીજામાંથી ઓપ્શન આપી દે. તો એમાં જ તમને ખબર પડવી જોઈએ કે આમાં કયો આવશે. ત્યાર પછી આગળનું જોઈએ વનસ્પતિના પ્રકારો. કયો આવ્યો? વનસ્પતિના પ્રકારો.
તો વનસ્પતિના અલગ અલગ રીતે કે ઊંચાઈના પ્રમાણે અલગ ભાગ પડશે, પછી પર્ણના દ્રષ્ટિએ અલગ પડશે, મૂળની દ્રષ્ટિએ અલગ ભાગ પડશે. તો કેવી રીતે જોઈશું? તો કે ઊંચાઈ પ્રમાણે કે વેલા, છોડ, સૂપ અને વૃક્ષ. હવે વૃક્ષની અંદર કયા હશે? તો કે આંબો છે, લીમડો, બદામ. સૂપમાં તો એક દાડમ, જેની હાઈટ 5 ફૂટથી ઓછી હોય એને સૂપ કહેવાશે. બીજું બોલો. ના, ટમેટાનો એક છોડ હોય. ટમેટા આવશે, આમાં જામફળ આવશે. પછી બીજું કયા હશે? હમણાં તો બોલી તો એક બીજું કઈ બોલી કેળાનો પણ છોડ હોય. પછી વેલા તો જે નીચે પથરાતું હોય, તરબૂચ ના હોય, તેટી, દ્રાક્ષ, જેને થડ નથી બિલકુલ, કે જમીન ઉપર પથરાય એ વેલા થશે. પછી મૂળ પ્રમાણે મૂળ બે પ્રકારના, એક તંતુમય હોય અને એક સોટીમય હોય. કે સોટીમય મૂળ છે ને એ સીધું મૂળ હશે, ને તંતુમય મૂળની અંદર આ રીતે નીચે ઉપરના ભાગમાં જ ફેલાયેલો હશે છોડા મૂળ, એનો જમીનની અંદર વધારે ઊંડો ભાગ હશે નહીં. એ પ્રકાર પ્રમાણે ટટ્ટાર, આરોહી, વિસર્પી અને ભૂમિગત પ્રકાર પ્રમાણે એ રીતે પડશે. હવે પર્ણની દ્રષ્ટિએ એક સાદું પર્ણ હશે અને એક સંયુક્ત પર્ણ હશે. તમે લીમડાનો જોયું છે ને, આ રીતે કઈ પર્ણ હશે. એક આવું પણ પર્ણ હશે નાનું. કેમ? તો કે એ રીતે પર્ણમાં ફેર પડે છે. એક સાદું પર્ણ હોય છે ને એક સંયુક્ત પર્ણ હોય છે. તો એક ઉદાહરણ મેં લીધું કે સીતાફળ, જમરૂખડી, આંબો ને દાડમ. તો આમાંથી કયું અલગ પડશે? આંબો. કેમ? તો કે આ એક વૃક્ષ છે. શું છે આ? વૃક્ષ. ને બાકીના બધા કયા છે? સૂપ છે. તો કે સીતાફળ હોય, જમરૂખડી હોય કે દાડમની, તો કે આ બધા સૂપ છે. ત્યાર પછી એકમો, નવો ટોપિક. એકમની ઉપરથી આપણે ખબર પડશે કે એકમ કયા હોય. તો કે વજનના એકમ હોય, લંબાઈના હોય, પછી સમયનો પણ એકમ હોય છે. તો એ રીતે કે લંબાઈના આપે છે. પેલા લંબાઈનો સૌથી નાનો એકમ મીમી છે, કે મિલીમીટર, સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, પ્રકાશ વર્ષ અને પાર્સેક. તો કે જેમ જેમ અંતર વધારે માપવાનું હોય તો મોટો એકમ લેવાનો, ને જો નાનું માપવાનું હોય તો નાનો એકમ આવે. તો કે આપણે કોઈ અંતર પૂછીએ કે ભુજથી રાધનપુર સુધીનું અંતર કેટલું, તો શેમાં માપીશું? તો કે કિલોમીટરમાં માપીશું, કિલોમીટરની અંદર માપીશું. પણ કીધું કે શાળાથી અને ઓફિસથી ગેટ સુધીનું અંતર કેટલું, તો એ મીટરમાં માપવાનું, કે મીટરની અંદર છે. ને સેમી એટલે કે આપણે તમારા બોલપેનની લંબાઈ કેટલી છે, તો કે સેન્ટીમીટરમાં મપાશે, કે આટલા સેમીની મારી બોલપેન છે. ને મિલીમીટર એ તો સૌથી નાનું માપ હોય એને કહીશું. એ રીતે કદમાં મિલીલીટર, લીટર, ગેલન અને બેરલ, તો કે એ અલગ અલગ છે માપો. વજનની અંદર ગ્રામ હોય, કિલોગ્રામ, મણ, ક્વિન્ટલ અને ટન, જ્યાં કદના વજનના એકમો છે. ત્યાર પછી સમયના સેકન્ડ હોય, મિનિટ, કલાક, દિવસ, મહિનો અને વર્ષ. તો એવું થાય કે દિવસ, મહિનો અને વર્ષ કઈ રીતે આવ્યા? આ એકમ કઈ રીતે? એક દિવસ એટલે 24 કલાક છે, તો કે દિવસના 24 કલાક છે. તો મહિનાના કેટલા થાય? 24 ને 3 વડે ગુણવા પડે, 30 દિવસનો મહિનો હોય તો. ને વર્ષ હોય તો એને 365 વડે ગુણો તમે, તો તમને કલાકો મળશે.
તો એ રીતે થશે વર્ષની. ત્યાર પછી તત્વો. તત્વ એક જ પરમાણુ કે પદાર્થમાંથી બનેલો ને એને તત્વ કહેવાય છે. તો કઈ મેં 1 છે ને 20 સુધીના પરમાણુ લીધેલા છે, એની સંજ્ઞા લીધી છે, તત્વનું નામ લીધું છે. તો આને યાદ રાખવા હોય ને, એક પછી લખી પરમાણુ ક્રમાંક 1. એક ઉપર શાની સંજ્ઞા H લખેલો છે, ને એ કોનો છે? તો હાઇડ્રોજનનો છે. ભાઈ 2 નંબરનો પરમાણુ ક્રમાંક છે જે હિલિયમનો છે, H એટલે હિલિયમ છે. 3 તો કે લિથિયમ, એની સંજ્ઞા Li થાય. 4 એટલે બેરિલિયમ છે, એની સંજ્ઞા Be થઈ. 5 એટલે બોરોન, બોરોનનો B. 6 એટલે કાર્બન, એટલે કાર્બનની સંજ્ઞા C થશે. 7 એટલે નાઇટ્રોજન, નાઇટ્રોજનની સંજ્ઞા N થશે. 8 એટલે ઓક્સિજન, ઓક્સિજનની સંજ્ઞા 8 O થશે સંજ્ઞા. પછી 9 ઉપર આવશે ફ્લોરિન, તો કે F. 10 ઉપર આવશે નિયોન, નિયોન નો થશે Ni. 11 ઉપર આવશે સોડિયમ, સોડિયમની સંજ્ઞા Na. 12 ઉપર આવશે મેગ્નેશિયમ, મેગ્નેશિયમની સંજ્ઞા Mg. 13 ઉપર આવે એલ્યુમિનિયમ, એટલે સંજ્ઞા Al. 14 ઉપર આવશે સિલિકોન, એટલે એની સંજ્ઞા Si. 15 ઉપર આવશે ફોસ્ફરસ, એની સંજ્ઞા P. 16 ઉપર આવશે સલ્ફર, તો સલ્ફરની સંજ્ઞા S. 17 ઉપર આવે ક્લોરીન, ક્લોરીનની સંજ્ઞા Cl. 18 ઉપર આવશે આર્ગોન, એટલે એ આ સંજ્ઞા. 19 ઉપર આવશે પોટેશિયમ, એટલે K. ને 20 ઉપર આવશે કેલ્શિયમ, કે Ca. તો આમાંથી તમને કોઈ નામ આપી દીધા અને એક કોઈ બીજું નામ આપી દીધું તો પણ તમને ખબર પડી ગયું કે આ તત્વોના નામ આપેલા છે, જ્યારે કંઈક બીજું નામ આપેલું છે. આને યાદ રાખવા માટે શું સૂત્ર છે? તો કે હા હી લી બે બોકાના નાઓ ખનિજોમે એસી ફોસ આપો. આ રીતના સૂત્ર દ્વારા પણ યાદ રાખી શકો. એના કરતા હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ ને કેલ્શિયમ આ રીતે તમે યાદ રાખી શકો છો. હવે જે ટોપિક એક બાકી રહ્યો છે સ્વર અને વ્યંજન. આના પછીનો ટોપિક આપણે લઈને આવશું સ્વર અને વ્યંજન. આમાંથી પણ પ્રશ્ન પૂછાતો હોય તો આમાં કઈ આવે? ઘોષ, અઘોષ, કંઠવ્ય, તાલવ્ય, દંત્ય, આ રીતે જે પ્રકાર આવે છે એ લઈશું અને એના પછી જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એ પ્રશ્નો સોલ્વ કરીશું. થેન્ક યુ.